આપણે છે ને ગુંદાનો સંભારો બનાવવાનો છે. તો મેં અહીંયા 250 ગ્રામ ગુંદા લઈ લીધા છે અને આ રીતના ધોઈને ફ્રેશ કરી લીધા છે. અને આ રીતના આપણે છે ને તોડી પણ લઈશું. અને જો આ રીતના તોડી અને રાખી દેવાના છે. આ રીતના તોડી દેવાના છે. તો હવે હું તમને એને ખરી કેવી રીતના કઢાવું એ તમે આગળ મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આ રીતના છે ને ગુંદો લઈ લેવાનો છે ને એ રીતના ઊંધો દસ્તો મારવાનો. આ રીતના ફાટી જાય પછી ચમચીનો પાછળનો ભાગ હોય ને એનાથી આ રીતના ઠારિયા કાઢી નાખવાનો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ રીતના એના ઠારિયા આસાનીથી નીકળી જાય છે. છેદ નમકવાળી ચમચી કરો એટલે એનો ઠળિયો આસાનીથી નીકળી જાય છે. તો તમે જોઈ શકો છો આ રીતના જો આટલો તો મેં કરી લીધા છે. તો તમે જોઈ શકો છો મેં ગુંદાના ઠળિયા કાઢી અને આ બે અલગ અલગ ભાગમાં કરી નાખ્યા છે. તો હવે આપણે આમાં છે ને એમાં ચપટી ચપટી મીઠું નાખી દેવાનું છે એટલે હે ને અને જે ચીકાશ છે ને એ બધી છે ને નીકળી જાય. આમાં આ રીતે નમક નાખી દેવાનું બધામાં. તો આ રીતના હે ને બધીમાં જો આ રીતના નમક નાખી દઈશું અને થોડીક વાર માટે છે ને એને રાખી દઈશું એટલે બધો એનો ચીકાશ છે ને મીઠામાં પાણીથી નીકળી જશે. આસાનીથી ચીકાશ નીકળી જશે. હવે આપણે થોડીક વાર માટે આપણે રાખી દઈશું 5 મિનિટ માટે. તો હવે તમે જોઈ શકો છો આ મીઠાનું બધું પાણી થઈ ગયું છે. તો હવે આસાનીથી જો આપણે આ રીતના સાફ કરી દઈશું. જો આ રીતના આમ કરીને આ રીતના બધું છે ને આ રીતના આમ સાફ કરી નાખવાનું એટલે તમારે મસ્ત મજાનું સાફ થઈ ગયું. જો તમે જોઈ શકો છો અને ચીકાશ બધી વહી ગઈ અંદરથી. અંદર ચીકાશ રહેતી જ નથી. તો હવે આ રીતના બધા આપણે છે ને આમાંથી આમ કરી લેવાનું છે. તો આ રીતના આપણે બધા ગુંદામાંથી ચીકાશ કાઢી લીધી છે. તો હવે આપણે ગુંદાને છે ને વઘારવાનો સંભારો બનાવવાનો છે. ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. રાયતા રહેતા હોતી આપણે એને મીઠું તો આપણે ઓલરેડી આમાં નાખી દીધું છે. મીઠાવાળા તો ઓલરેડી હતા એટલે મીઠું આપણે નથી નાખવાનું. આ રીતના હળદર અને રાઈ અને તેલમાં જ આ રીતના એનો સંભારો વઘારી દેવાનો છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા શેકાઈ ગયા છે. અને હજી આપણે આને થોડીક વાર રાખવાના છે. જે આપણો મસ્ત મજાનો ગુંદાનો સંભારો બનીને તૈયાર થઈ જશે. આપણે સંભારો બનાવ્યો હતો તો આપણે એમાં છે ને થોડુંક ધાણા જીરું નાખી દઈશું. કારણ કે અમને ધાણા જીરાવાળો સંભારો બહુ મસ્ત ભાવે એટલે અમે ધાણા જીરું નાખ્યું. તો આપણે સંભારો બનાવ્યો છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનો ગુંદાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. મસ્ત મજાનું ગુંદાનું અથાણું બનીને તૈયાર.
અથાણું કહી શકો, સંભારો કહી શકો. અત્યારે માર્કેટમાં ગુંદા સરસ આવે છે. તો આ રીતના જો અમે ગુંદાનો સંભારો બનાવ્યો છે. જો તમને આ ગુંદાનો સંભારો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.